શું તમે આને ઓળખો છો? આ છે ખાટા ખાટા વિટામિન સી થી ભરપૂર કરમદા. સૌરાષ્ટ્રમાં ઉનાળામાં મોટા પ્રમાણમાં મળતા ખાટા કરમદાનો અમારા ઘરમાં બને છે મીઠો મીઠો સંભારો. તો તેના માટે અહીં 150 ગ્રામ કરમદાને પાણીથી થોડા સાફ કર્યા પછી તેની ઉપર રહેલી આવી નાની નાની દાંડી અલગ કર. એ પછી ગેસ પર ઉકળતા પાણીની અંદર કરમદા અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી 2 થી 3 મિનિટ ઉકાળી લેવાના. 2 મિનિટ ઉકળ્યા પછી કરમદાનો કલર ગ્રીનમાંથી પીળાશ પડતો થઈ થોડા એવા કરમદા સોક થાય છે. એટલે ગેસ પરથી ઉતારી ચાળણી વડે ગાળી વધારાનું પાણી અલગ કરવાનું. સંભારો બનાવવા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ઉમેરી ગરમ થતા તેલની અંદર અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું અને 2 થી 3 લવિંગ ઉમેરી સતળાતા વઘારમાં 1/4 ટીસ્પૂન હિંગ ઉમેર્યા પછી મિક્સ કરી તેમાં મીઠાવાળા બાફેલા કરમદા ઉમેરી દેવાના. સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 3/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને ટેસ્ટ કરી ઓછું લાગે એટલું મીઠું ઉમેરી બધું મિક્સ કરતા મસાલા સતરાઈને એટલે 250 ગ્રામ ગોળ ઉમેરી દેવાનો અને ગોળ ધીમે ધીમે ઓગળી લિક્વિડ થાય ને ત્યારે વધારે ઉકળતા ગોળનું પાણી બળી જાય છે અને ગોળની પાય થવાની શરૂઆત થાય ને એટલે કરમદાનો ગળ્યો સંભારો બની અને તૈયાર છે. ગેસ પરથી નીચે ઉતારી ઠંડો થાય ને એટલે એરટાઇટ બોટલમાં ભરી રાખી દો ને તો મહિનો ફ્રીજમાં તે સારો રહે છે અને એ પછી જમવામાં કે નાસ્તામાં કે નવા સ્વાદ સાથે વિટામિન સી થી ભરપૂર કરમદાનો ગળ્યો સંભારો ખાવાની તો મજા આવી જાય.